ગુડ મોર્નિંગ મિત્રો, સવારના 4:30 વાગી ગયા છે અને અમે ઉઠી ગયા છીએ. મારા ઘેરથી હજી ઊંઘ્યા છે. માન અને જાનવી શું કરે છે જોઈએ આપણે. જો માન અને જાનવી ભણી રહ્યા છે સવારના 4:15. હવે આપણે થોડું પથારીમાં યોગ કરીશું બેસીને, પછી ગરમ પાણી પીશું, પછી બ્રશ કરીશું. આજે આપણે યોગ ચાલુ રાખીશું. જો મિત્રો, હવે ગરમ પાણી આવી ગયું છે. સવારમાં જેટલું ભાવે એટલું ગરમ પાણી પીવાનું મિત્રો. હવે મારા ઘેરથી ઉઠી ગયા છે. માનભાઈને સ્કૂલ જવાનું છે તો થેપલા બનાવે છે મેથીના. જો જાનવીબેન બ્રશ કરીને આવી ગયા અને ચા નાસ્તો કરે છે. જાનવીબેન છે કે નહીં? જાનવીબેન છે કે નહીં? જો સરસ મજાના મેથીના થેપલા. આજે માનભાઈની સ્કૂલે જવાનું હોવાથી સવારે બધા 4 વાગે ઉઠી ગયા છે. માન ચા નાસ્તો કરી રહ્યો છે. સ્કૂલ જવાનું છે ને કેટલા વાગે સ્કૂલ? એમ 7:30. છૂટવાનું કેટલા વાગે? બરાબર. ખાટલા બધા લઈ લઈએ, પથારી લઈ લઈએ બધી. ખાટલા આવી ગયા. આમરો માન તૈયાર થઈ ગયો છે. સવારમાં 6:15 થયા છે. આ ખાટલો મૂકી દઈએ. હવે ખાટલા બાટલા જૂના ઘરમાં લાવી દીધા છે. અમારું જૂનું ઘર સ્ટોર રૂમ તરીકે બધું પડી ગયું છે. નમસ્કાર મિત્રો, બપોરના 3 વાગી ગયા છે અને ચા નાસ્તો કરી લીધો છે. હવે અમારા ઘેરથી આ ફોલ બીડિંગ માટે ફોલને ઇસ્ત્રી કરી રહ્યા છે. થોડુંક ફોલ બીડિંગનું કામ પણ ઘરે કરે છે, લોકોનું કામ આવે છે. હવે પ્રેસ કરી રહ્યા છે અને થોડી વારમાં મિત્રો હવે ફોલ બીડિંગનો હંચો ખોલી દીધો છે. હવે ફોલ બીડિંગ કરવા માટે બેસી જશે. સ્કૂલમાં જઈને આવી ગયો. કેટલા વાગે આવ્યો માન? હા 1 વાગે. શેમાં આવ્યો તો? રિક્ષામાં.
પણ આમ છોકરીને જેમ શરમાય છે એમ. નહીં આમ શર્મા કોની રિક્ષા હતી? તો કાકાની છે કાકાની. હું છું પૈસા એને પૂછ્યું કેટલું હાલવાના ભાડું? કેમ તો બોલે નહીં તો તના કાકાને ખબર હશે. હમ અને યશ કેમ હજુ? યશ એ ખબર નહીં મને તમારા રિક્ષા નતો આવ્યો વળતા? ના ના હા બરાબર. સારું સવાર જવાનું કે રજા? પાટણ જવાનું તો નહીં જવાનું કેમ? પાટણ નહીં જવાનું બરાબર પાટણ જવાનું છે ત્યાં. ઓકે ઘરે જો જાનુ આવ્યો. એ જાનુ પચોરો મજામાં કાકા? ધ્યાન જાનુ જાનુ ઘેર આવી ગયો છે. જાનુ ગાના નામ થઈ ગયો. જાનુ ફાવતું નતું બેટા? હા જાનુ હા હા છે નવા જાનુ આવી ગયા છે. પડી ગયેલા ખાવા એક એક લઈ લો. જાનુ જાનુ હા યાર તો સોતરું આવી અરે તો બોલો શું કર્યું તો આલ્યું ના. આ પાછું રૂમાલ જો અમે ડ્રાયફ્રૂટ લાવ્યા છે, ડ્રાયફ્રૂટ ખાઈએ છીએ. જાનુભાઈ જ્યાં ઉભા હતા. શું આ પાપુડી એમ શું કહેવાય? પિસ્તા. અમે આવતો ડ્રાયફ્રૂટ ખૂબ ખાધા. પિસ્તા લાવી છે, પિસ્તા ખાઈએ છીએ. તાર ખાવ મી અને આરે પાછા આવા યસ આઈન ઘરે અમારા ઘરે આવીને થોડુંક થાક્યા છીએ. ત્યાં હોઈ ગયા છીએ. જો બતાવું મધુશ્રાની આઈટમ લાવે છે વસ્તુ અને તેથી આ બધા જોવું છે. બોલ મિકી બેટ્યુન દાગીનાઓ બધું બગસરાની આઈટમ લાવી છે. સચિનભાઈના લગ્નની તૈયારી થઈ રહી છે. રીબા ઠેઠ કુંવારાથી લઈને આવ્યા છે બધું સામાન. તો જેને કોઈ પણ લેવો હોય તો હરીબાનો સંપર્ક કરજો. કુંવારા રહેશે. મિત્રો હરીબા ત્યાં રહ્યા છે અને બધા ત્યાં ખરીદી કરી રહ્યા છે. ભાઈના લગ્નની ખરીદી ચાલુ થઈ ગઈ છે. તો ત્યાંનું પસંદ કરી રહ્યા છે. હવે અમારા ધ્યાન આવી ગયા છે ઘેર અને હવે જો રાતના અમારા પાસે રમે છે મમ્મી પાસે. ધ્યાનો જો અમારા પાસે આવી ગયા છે રમવા. ધ્યાનો એના ઘરે ગયો તો જાનુ અને હવે આવી ગયો છે મમ્મી મમ્મા પાસે. જાનુ જાનુ ગલોલ ગાલી તો ત્યાંનું એની મમ્મી પાસે રમે છે. ત્યાંનું ખાસા દિવસ રહી આવ્યા એમના ઘરે અને હવે પાછા મમ્માના ઘરે આવી ગયા છે. ત્યાંનું વગર ફાવતું નતું. ત્યાંનું જો અને રસોડામાં શું ચાલી રહ્યું છે જો જાનવી છે કે નહીં? જાનવી છે કે નહીં? જો પકોડીને મોજ લઈ રહ્યા છે. ના રામનાથ નહીં ખાવી. મિત્રો ને આ આપણા
આપણા મિત્રોને આપણા જે કોઈને પકોડી ખાવી હોય ખાઈ લો ભાઈ. માનભાઈ ખવડાવે છે, મોજ કરો.